મારો થોડો કોમેડી રોલ હતો તો આ કબાટની અંદર મને પૂરો છે. હવે બહારથી દરવાજો નથી ખોલતા. ખોલાય એ બધે શું સાંભળો. મારું ઘર છે હવે આપણે નો ખાઈ લઈએ ને રેવા આવે. ગુડ આફ્ટરનૂન બધાને. તો ભાઈ 2 વાગી ગયા છે ને ઘણા ટાઈમ પછી ફરીથી સ્વાગત છે તમારા બધાનું એક મસ્ત મજાના નવા બ્લોગ વિડીયોમાં. તો આપણે છે ને આજે બપોરે 2 વાગે જો નાય ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. કેમ ખબર છે? કેમ કે આપણે અહીંથી હવે જવાનું છે બોટાદ જવાનું છે. તમને એકવાર પહેલાં બતાવી દઉં, એક વસ્તુ તમને દેખાડવાની છે. તો આ બાજુ જો આ લીમડા હેઠે છે ને એક બાઇક પડ્યું છે, તમને દેખાડી દઉં. અહીંથી દેખાશે નીચેથી. તો જો ભાઈ આ એક બાઇક છે. આ બાઇક કોનું છે ખબર છે? ચાલો ઓલમોસ્ટ લગભગ તો બધાને ખબર પડી જ ગઈ છે કોનું છે. તો બાઇક ક્યાં છે? તમારો ભાઈ અહીંયા છે અને બાઇકના ઓનર ક્યાં છે? આ બાજુ કંઈક રાયડું તો નાખે છે. એટલા છે કોઈ આમાં? ओह भाई साहब ये देखो ફોન કરો. ये कौन है रे? હેલો ગાઈસ, कैसे हो आप लोग? आपके जैसा नहीं है. ले जग भाई क्या आया તમે? મારું ઘર છે હવે આપણે નો ખાઈ લઈએ ને રેવા આવે. નોખર ઘર છે હું અહીંયા જો મતલબમાં આનું રિઝર્વ કરેલું ઓલરેડી. ઉપર મને આપી દીધું છે. એટલે ઘર આપણું અહીં ઉપાધિ એમનો ઓલરેડી બુક કરેલો રૂમ. ન હોય. અને આ ભાઈનો પાસે એવું હોય નક્કી ન હોય ભાઈ આમાં ક્યારે અહીં વી આવે, ખબર બી ના વી આવે. કાલ મને અહીંયા ગાડી આવી ને ત્યારે કે હું તમારા ઘરે આવ્યો. મને ખબર નથી ને તમે કે નીવડા છો કે કામ નથી બ્લોગ નથી બનાવતા પછી ધ્યાન નથી દેતા સોશિયલ મીડિયા. કંઈક એ મોટિવેટ તો હું એ દઉં, મારે એવું જ છે. બે ભાઈ એકા છે. તમે મને મોટિવેટ થોડુંક કરો અને ઓડિયન્સ વચ્ચે થોડુંક કોમેન્ટમાં મોટિવેશન આપજો જેથી રોજ બ્લોગ બનાવો એમ થાય. હાલો કંઈક કરો, કંઈક એવી 2 લાઈન કહી દો જેનાથી મને જૂનું આવી જાય ને પછી હું રોજ 3-4 બ્લોગ બની નાખું. આમાં બ્લોગ બનાવો. હાલો જાવું ને આપણે. ચાલો ભાઈ અત્યારે છે ને અમારે જવાનું છે બોટાદ. બોટાદ હું લેવા જવાનું છે બને તો કન્ટિન્યુ બધું જાણવા મળી જશે. ઓ ભાઈ સાહેબ મિત્રો આ બાજુ તમે આ વાદળના કારણે વ્યૂ જો, ચારે બાજુનું વ્યૂ તમને દેખાડી દઉં. ભાઈ ઓહો આ બાજુ તો જો કેટલું મસ્ત વ્યૂ આવે છે. અને આ બાજુની સાઈડ પવન ચક્કી હોતન છે તો એ બાજુ તમને દેખાડી દઉં. ઓહો જો છે ને એક નંબર વ્યૂ. ઝૂમ કરીએ આપણે પવન ચક્કી ઉપર થોડું. નહીં ઝૂમ કરવાથી નથી દેખાતું, વાઇડ એંગલમાં જ મસ્ત વ્યૂ દેખાય છે. જો છે ને ઓકે. તો વિથ આપણી બ્રેજુડી થઈ ગયા છીએ ઓન ધ વે બોટાદ બાજુ અને વિથ મોટી હસ્તી MT50 ના માલિક. એને કીધું મેં MT50 મને બોલતાય નથી આવડતું. કેવું કહેવાય? MT50 એવડું એ લઈને જઈએ પણ એ કે આ વરસાદ આવી જશે તો એ ભાઈ યાર એક ટુ વ્હીલર જ જવાનું હતું અને ગાડી કાઢી. નકર ટુ વ્હીલર જવાનું આવો મોસમમાં ભાઈ આવો મોસમ હોય ને બાઈક કરવાની કેવી મજા આવે. બહુ મજા આવે. આજ છે ને વાતાવરણ જોરદાર છે. વાદળાના કારણે આમ લાઈક વ્યૂ આવે છે જોરદાર અને એમાં એવી પવન ચક્કી ચાલુ હોય. જો યાર ડ્રોન ભૂલી ગયા આપણે ઘરે. અરે ઘરે ડ્રોન પીડ્યું હતું વનરાજભાઈ ઘરે. ડ્રોન હોત તો ચાલુ ગાડી ઉડાડે કા. બહુ મસ્ત આવે છે યાર. હા સનરૂફ બાર એક ભાઈ કાઢે અને ડ્રોન ઉડાડાવે છે. હા કઈ વ્યૂ આવે મસ્ત. હાલો પાછું જવું જ લેવા. હવે નહીં જવાનું. કઈ વાંધો નહીં, અત્યારે મોડું થાય છે એટલા માટે કઈ પાછું નથી જવું. એ છે ને આપણે ડ્રોનનું પછી ક્યારેક ગોઠવી નાખશું. અત્યારે હાલો ઓન ધ વે થઈ જવી બોટાદ બાજુ. આપણે છે ને બોટાદ પૂગી ગયા છીએ અને બ્રેજોડને જો ભાઈ અહીંયા પાર્ક કરી દીધી છે. કેમ ખબર છે? કેમ કે આ બાજુ શેરીમાં આપણે એક ભાઈની દુકાન છે. દુકાનવાળા ભાઈ ઓલરેડી જેકી ભાઈને બેનો અંદર હેલા જાય છે. ચાલો હવે છે ને દુકાને જઈને મળીએ. અત્યારે બજારે બહુ નોઈસ આવતું હોય છે. દુકાન આવી ગયું એટલે આવી જ ગઈ દુકાન. ગુજ્જુ કલેક્શન. વાહ ભાઈ વાહ. જો ભાઈ ગુજ્જુ કલેક્શનમાં આવી ગયા છે. કેમ છે શેઠ? મજામાં? ક્યાં મેસિંગ થઈ ગયું છે? તો ભાઈ અહીંયા છે ને આપણે આવી ગયા હતા કપડાં લેવા માટે પણ આવડા છે ને ભાઈ આ ક્રિએટર ભેગા થઈને એટલે નકરી રીલના આઈડિયા ને એવું બધું જ કરે છે. જેલું જ બને છે. હજી એક શૂટ કરવા જવાનું છે ને ભાઈ. અને મને છે ને હું હેન્ડસમ છું ને તોય નથી હેન્ડસમ એવી રીલ શૂટ કરી. આવડાને કોણ સમજાય કે એવી રીલ નું હાલે? કોમેન્ટ કરો કે હેન્ડસમ છે કે નથી. અલ્યા હેન્ડસમ જ શું પહેલથી નહીં.
કાંઈ વાંધો નહીં ભાઈ. તો આ ડાયની છે ને રીલું બીલું શૂટ કરી નાખવી અને તમે છે ને એક બે બિહાઇન્ડ ધ સીન જોવો. હવે હું અહીં કરતી લો સાહેબ. અરે મારે ના ખાવાનું. આનું એકનું ઉપર આમ કરો ને. આમ જોવો ને. આમ કરે. એમ જ છે ને આવી રીતના. તારે પૂછતા નથી મારવાના ને. મતલબ મને એમ સમજો કે તમને કેવી ખુશી હા, થાય. એમ. રિયલ રિયલ ખુશી બતાવો. એ કોઈ ને. તારી ખુશી બારી નો આવી. તારી ખુશી બહાર નો આવી. અને આમ જોવો કે ના ના નહીં. આ જોવું જોઈએ આમ ડોળા ફાટતો હોય. એવું કરી દે તો હાલશે આપણે. રેડી? આમાં જો ખુશ થાય. રેડી કે? આવું હે આમાં. જો એક રીલ્સ બનાવતા હોય ને તો એટલી વાર લાગે રીલ બનાવ. હું યાર ભતુભાઈ તમે છે 500, 1000, 1100, 1200. ભાઈ 1200 નહીં, તમારા તો 1500 જ થયા. ગુજ્જુ કલેક્શનમાંથી અત્યારે છે ને આપણે બજારે આવતા રહ્યા છીએ થોડીક પેટ પૂજા કરવા માટે. આ ભાઈ ભૂખ્યા થઈ ગયા હતા ને તો આ ભાઈને કીધું કે થોડુંક ખવાડી દો ને હારો હારું મારો મેળ પડી ગયો છે ને આને શું કહેવાય? કાટપુરી. ચાટપુરી. ભાઈ આને શું કહેવાય? આને ક્યાં ખબર પડે? પૂરી છે અહીં ખબર. પૂરી મજા આવે કે? મજા આવે છે ભાઈ. આમાં દહીં નાખેલું એટલે આ દહીં પૂરી જેવું કંઈક છે. ભેળ દહીં પૂરી. ચાલો તો થોડીક હારવાર આવડે ને હારવાર હું વતન પેટ પૂજા કરી લઉં. અત્યારે છે ને અમે અહીંયા જેકભાઈનું એક શૂટ કરવા માટે આવ્યા હતા અને મારો થોડો કોમેડી રોલ હતો તો આ કબાટની અંદર મને પૂરો છે ને હવે બહારથી દરવાજો નથી ખોલતા. ખોલાય ભાઈ આવડાનું પ્રમોશનનું શૂટ હતું તો અમે મને સાઈડ એક્ટરનો રોલ મળ્યો હતો. આવડાને પૂરી દીધો ભાઈ. ચાલો ચાલો હવે નીકળી જઈએ બહાર. જો કઈ આવી રીતે કંઈક મોલમાં છે ને શૂટિંગ કરવી છે. શૂટ કરતા કરતા આપણે છે ને ત્રીજા માળે પી ગયા. આવડાને કંઈ શૂટ કરતા બરોબર ફાવતું નથી. હું આવડાને શીખવાડું છું. આવડે હું કેમેરામેન. આ કેમેરામેન છે, બધું જ આવડે છે. એક્ટર છે. જો ભાઈ આ બાજુ છે ને સોફા ને એવું છે. આ સ્પેશિયલ ત્રીજા માળે છે ને તો ત્રીજો માળો સ્પેશિયલ સોફા માટે ટેબલ ને એવું બધું છે. ભાઈ ભાઈ સોફા જો એક નંબર. એટલે પણ અહીંયા બહુ મજા આવે અને આવડા એની પાસે સ્ક્રિપ્ટ તૈયાર કરે. વાહ ભાઈ વાહ. એ સાઈડ એક્ટરની જરૂર પડે તો કહેજો. કાંઈ વાંધો નહીં. આ બાજુ બધું આવું છે. ખબર નહીં આપણને આ ખુરશી ઉપર બેસવાનો મોકો ક્યારે મળશે. અત્યારે ભાઈ અહીંયા મોલમાં આવે છે ને તો અહીંયા બેસી લેવી એટલે અહીંયા તો ત્રણેય બાજુ ફરે છે સમજો. એટલે આમાં જ મજા આવે એવું છે. વાહ ભાઈ વાહ. તો આપણે છે ને ખુરશીમાં બેસી ગયા છીએ. જો કે મિત્રો તમને બધાને ખબર જ છે પણ છતાં તમને કહી દઉં કે મારી પાસે આઈફોન 16 પ્રો મેક્સ છે. ઘર ભેગું થાને ભાઈ. શૂટિંગનું કામકાજ થઈ ગયું પૂરું અને હવે આ ભાઈ રહ્યા ને આ બીજો કલેક્શન વાળા એ ભાઈને ઠેલવીને અમારે જવાનું છે ઘર બાજુ. કાં છે કે ભાઈ? ઓ ઘેરે રે. એ તું સામે જોજે આમાં. એ કાંઈ નહીં ભાઈ બ્લોગ તો બનશે. હો એક્સિડન્ટ નહીં. એક્સિડન્ટ સોરી ઇન્સ્યોરન્સ કરેલું છે ઉપાધિ નથી. કાંઈ નહીં. તો આ ભાઈ છે ને એની દુકાને ઠલવતા આવી અને બદામ શેક પાવાનું છે કે નહીં ભાઈ? બદામ શેક તો હાવ બાકી છે. હા, આ આગળ રાખો. એટલે જો કાંઈ નહીં હાલો બદામ શેક પી નાખીએ. મોટા ભરો મોટા જાજી બદામ વાળા. કા ભાઈ? ભાઈ આપણે છે ને બદામ શેક પીવાનું હતું એ ફાઇનલ હતું એટલે બદામ શેક તો પીશું જ. જો ભાઈ બદામ શેક આવી ગયું છે મોટા મોટા ગ્લાસ. એક્ઝેક્ટ મારી દો. ચલે ખિસક ખિસક. હાલો તારે. રામ રામ. ખુલતું નથી. આમ જોજો દરવાજો. આ કાલ જાવ ફાઇનલ હે ને આપણે. હે? હા બાય બાય. ચાલો આ કાલ લેતા આવજો મેં હાટુલી 750 વાળી જોડી. 750 વાળી. હા 750 વાળી પીસી. મત તું કુછ ભી નિકલ. કાંઈ વાંધો નહીં હાલો કાલ મળ્યા. કાલ જવાનું છે બહુ લાંબી ટ્રીપમાં એ કાલ ખબર પડશે. હાલો ભાઈ. એ લે ભાઈ અત્યાર સુધી પાછળ હતા ને હવે આગે આગે. હાલો હાલો. મેપ બોટાદથી આપણે ઘરે પહોંચી ગયા ને ઘરે છે ને દાળ ભાત છે. દાળ ભાત તો હવે જમવા બેસી ગયા છીએ. હાલો વાળું કરી લેવી ભાઈ. દાળ ભાત છે ને ભૂખે બહુ લાગી. મસ્ત મજાનું ભાઈ જમી કાઢવીને છે ને હવે આપણે આવતી રહે છીએ પથારીમાં અને ભાઈ જો સુઈ ગયા છે એટલે એડિટિંગ કરીને પછી કેમ કે બ્લોગરનું કામકાજ એવું હોય પહેલાં છે ને ભાઈ એડિટ કરવાનું પછી જ સુવાનું. શું કહેશો ભાઈ? એડિટ કરીને અપલોડ કરવાનું ભાઈ. વિડીયોનું થંબનેલ બનાવવાનું પછી ટાઇટલ અપલોડ થઈ જાય શેડ્યુલ મૂકવાનું પછી તો એવું બધું છે બ્લોગિંગનું. જો કે હું બ્લોગ નથી બનાવતો પણ આજ છે ને આમ દિલથી એમ થાય છે કે હવે ચલો ડેઈલી નહીં તો કાંઈ નહીં પણ અઠવાડિયામાં 3 બ્લોગ તો નાખો છે. એમ કરતાં કરતાં ધીમે ધીમે ડેઈલી કરો એટલે તમે ભાઈ
એમ હસવામાં મને મારે કહેતું છે ડેલી કરું ઘેરલી પઠાઈ કે હમણાં બ્લોગ કેમ નથી બનાવતો હમણાંથી ડેલી છે આજે 4-5 જમણથી ડેલી બ્લોગ નાખું છું એવું છે ને કાંઈ વાંધો નહીં ભાઈ, ધીમે ધીમે છે ને પહેલાંની જેમ રેગ્યુલર કરવાનો પૂરેપૂરો વિચાર છે દિલથી યાર. આ વખતે એવું થાય છે તો પ્લીઝ થોડોક સપોર્ટ દેખાડજો પહેલાંની જેમ. અને ચાલો કોમેન્ટમાં એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો, જેથી આમ એમ થાય કે એક દિવસમાં 4-5 બ્લોગ બની જાય એવી એક મસ્ત કોમેન્ટ કરી દો. બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. અને હા, કાલે છે ને અમે પ્લાન કરીએ છીએ ટ્રીપનું. હવે એ પ્લાન 50-50 છે, સક્સેસ થાય કે ન થાય એ ચાલો હવે કાલના બ્લોગમાં તમને ખબર પડી જશે. આજના બ્લોગમાં એટલું જ. ચાલો બાય બાય.